જામનગર રાજકોટથી તો કોઈ ના આવે આખા ગુજરાત નહીં આખા ભારતમાં રાજકોટ દિલદાર છે નહીં દિલ્લા નહીં ખવડાવવામાં રાજકોટ નાનું હતું બરાબર અત્યારે જો તમે વિકાસ કેવો થયો જય માતાજી બાપુ જય માતાજી બાપુ કઈ બાજુ આપણે કેમ્પ રખાવાનો છે સુરત બારી પુલ પછી કેટલા ટાઈમથી ચાલુ કરો તમે સેવા આપો છો છેલ્લા 3-4 વર્ષથી સેવા આપવા જાય છે અમે લોકો છેલ્લા 3-4 વર્ષથી આ જ ટાઈમે રાજકોટથી આ 2 બેરલ લીધા છે 2 ટેબલ લીધા છે આ બેરલમાં આપણે ઠંડુ છે કેટલી બોટલ ભરવાની છે મિતેલેશભાઈ અત્યારે અહીંથી 3000 બોટલ અને 3000 બોટલ ભેગી લઈ જવાની છે બીજી ટોટલ 6000 ટોટલ 6 થી 7000 બોટલ 7000 બોટલની સેવા આપવાની છે કેટલોક ટાઈમ લાગશે તમને શું લાગે છે કાલે રાત પડી જશે કાલે રાત પડી જશે ને કેટલા સમયથી તમે આ કરો છો છેલ્લા 4 વર્ષથી 4 વર્ષથી કરો છો સારું ચાલો આપણે આગળ જોઈએ કઈ રીતે થાય છે બધું ઓલી બાજુ તે કચોડો માર દે જય માતાજી જય મા મઢવાળી ગ્રુપ સાનઘાટ આપનું હાર્દિક સ્વાગત કરે છે પ્રસાદ મંદિરમાં ચાલુ છે પ્રસાદ લેતા જાઓ પ્રસાદ લીધા વગર કોઈને જવાનું નથી લાવો મિતેલેશભાઈ સ્ટેટસ જણાવો ક્યાં પહોંચ્યા આપણે બસ 100 પેટી પૂરી થઈ ગઈ છે બીજી 100 પેટી ભરવા જાય છે અને હવે જોઈ કેટલા વાગે છે રાત તો પડી જશે મેં બે કાકા કેટલા ટાઈમથી કરો છો તમે આ કેમ્પ અમે ત્યાં પહેલી વાર સ્ટાર્ટ કરો છે અમારો જ છે આ ઓફિસનો આ તમારી ઓફિસનું છે ઘનશ્યામ ટૂર એન્ડ ટ્રાવેલ્સ કાઢવી છે મારો ગઢવી છે બારોટ હા મારો માયા કેટલું આગળ વયું ગયું છે અંદાજે ઓછામાં ઓછો માણસ હશે તો અત્યારે 2 લાખની આસપાસ એમ હા પગપારા આજે ત્રીજો દિવસ દર વર્ષે અહીંયા દર્શન કરવા આવીને પેટ એટલા જ છે ઘણા છે પણ અહીંયા માતાનું મંદિર કૃપાથી ઓછામાં 10 લાખ તો પબ્લિક આવે જ છે એમ આ બાય રોડ ગાડીવાળા છે બધું જઈને કેટલા ટાઈમથી તમે હાલીને જાવ છો 2 જણા છો કેટલા ટાઈમથી હાલીને જાવ છો અમે આ બીજી વખત છો આ સિવાય ક્યાંથી હાલીને ગયા છો ડાકોરની 200 પૂનમ ભરી ક્યાંની ડાકોર 200 પૂનમ ક્યાંથી છો તમે બીજી અમદાવાદથી અમદાવાદ 110 વર્ષથી અમદાવાદ ડાકોરની 200 પૂનમ ભરી દેવરા લોટો પિત્તળનો તાંબાનો લોટો લઈને જતા હતા ગોળ ને છુંદો લઈને જતા હતા અને માતાના મત કેટલામી વાર જાવ છો બીજી વખત આની નહીં હાલીને જ ગયા છો કે એમને જ ગયા છો હાલીને હજી 4 ધામ કરવી છે ચાલી હાલીને ચાલધામ કરવાના છે શું નામ તમારું કીધું બંસી કાકા અમદાવાદ બંસી કાકા અમદાવાદ પિક્ચર નથી દેખ્યું 35 વર્ષ હા અને કોઈ વ્યસન નહીં મળે ના મળે કોઈ તમે કહો ને કે લોન તો લેવાનું નહીં હું મારે ખુદનો 1 કિલો આઈસ્ક્રીમ થઈ અરે અંબાજી તમે હમણાં જઈને આવ્યા જઈને આવ્યા તમને બતાવું નહીં તમારી બધું બતાવું તમને નહીં તમે જઈને આવ્યા એમ ને હમણાં અને હવે આશાપુરા જાવ છો 3 દિવસ વરસાદ પડ્યો બહુ તકલીફ પડે પણ વોટરપ્રૂફ મંડપ હોય કોઈ તકલીફ પડે જ નહીં કોઈ જાવ એટલે ખાવા પીવામાં અને જેમ રાજકોટ ને જામનગરની જેમ જ રાવતી હોય કોઈ તકલીફ હજી સુધીમાં તમને તકલીફ પડે તો પાછળ કોઈક આવી જાય લો ભગત અને ગાંઠિયા ભજીયા કોઈ દિવસ ખાતો નથી નહીં હાથ જોડવાના પ્રવાહી લઈ લો 3 કેળા ખાઈને આવે સફરજન લઈને ખાઈને આવે